ઓકે ગાઈસ, સો હું રેડી થઈ ગયો છું એન્ડ બાય ધ વે ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. તો ગાઈસ હું તૈયાર થઈ ગયો છું. તો એકચ્યુઅલી એન્ગેજમેન્ટ પછી હું પહેલી વખત તમારા પાપી જોડે હું બહાર જઈ રહ્યો છું ફરવા માટે. એન્ડ હા, અહીંયા કડી છે, અહીંયા દર્શન કરવા જાઉં છું. તો 2-3 મંદિર છે, તો અમે ત્યાં જઈશું દર્શન કરવા માટે. બિકોઝ મારી અને તમારા ભાભી બંનેની ઈચ્છા હતી, એટલા માટે નોર્મલી ફરીશું અને ફોટા વગેરે લઈશું એ જ. ઓકે, સો બસ હું રેડી થઈ ગયો છું એન્ડ આ મારા આઉટફિટ ચેક. મેં બસ વ્હાઇટ શૂઝ, બ્લેક પેન્ટ એન્ડ આ શર્ટ નાખેલો છે. એકચ્યુઅલી આ શર્ટ છે તમારા ભાભીના ઘર તરફથી જ આવેલો હતો. તો ફર્સ્ટ ટાઈમ મળવા જાઉં છું એન્ગેજમેન્ટ પછી, તો મેં વિચાર્યું કે ચલો ફર્સ્ટ ટાઈમ એનો શર્ટ પહેરી લઈએ. અને હા, બાલમાં હું તેલ નથી નાખતો, તો બાલની હાલત ખરાબ છે. કેટલા 12 વાગવા આવ્યા છે અને અડાલજ લેવા જઈશ અને અડાલજ લઈને એને પિકઅપ કરી પછી હું અહીંથી કરી જઈશ. તો મારા કે મારી તબિયત થોડી ખરાબ છે, શરદી ખાંસી છે, તો મતલબ હમણાં ફરવાનું બહુ થયું એટલા માટે. ઓકે ગાઈસ, સો હું પહોંચી ગયો સર્કલે. બરાબર, આ સર્કલે આવી ગયું છું, અહીંયા અડાલજ સર્કલે. એન્ડ તમારી ભાભી આવે છે, તો મતલબ પહોંચવાઈ હશે. તો હા, ભાઈ આવશે તો એને લઈને હું નીકળી જઈશ અને અહીંથી મેં જઈશું, મેં કીધું એમ અહીંથી કડી જઈશું અને કડીથી પછી દર્શન કરી ત્યાં ફરીશું. બસ એનો વેટ કર્યો છું અને આવશે પછી વાત. દીપુ આવી ગઈ છે, બરાબર. એન્ડ દીપુના ખબર નહીં, મને પાછળની સરપ્રાઈઝ આપીશ મસ્ત. ખબર છે જ નહીં કે એનું પાછળ જઈશ, કારણ કે એની સામે મસ્જિદ દેખાય ને ત્યાં ઊભી હતી, પણ હવે પાછળની સરપ્રાઈઝ આપશે. અહીંયા ઊભી છે એરી. સાધન નીકળી જાય ને મસ્ત સરપ્રાઈઝ આપવાની છે અને પાછળથી સરપ્રાઈઝ આપવાની છે મસ્ત. બડી બાઈક આપો પાછળથી વાર બગાડી. પાછળ હું અહીંયાથી આવ્યો હતો. મસ્ત સરપ્રાઈઝ મળી ગઈ, બરોબર. એના અને બિચારીને બહાર નીકળતા નહીં આવડતું. એ ને આવડી મોટી ગોતી થઈ ને કંઈ ખબર પડતી નહીં કેવું કરું કેવું ના કરું. તો એને મસ્ત સરપ્રાઈઝ આપી દીધી. પબ્લિક હતી થોડી, પબ્લિક એટલી ઉભી હતી ને સાહેબ રીતે ખતરનાક સરપ્રાઈઝ. ચલો 25 વર્ષથી થઈ, 25 વર્ષથી તો બસમાં બેસા નહીં આવે. બસમાં બેસીને બસ બદલી હતી. પણ ડાયરેક્ટ બસ ના આવે, પણ ડાયરેક્ટ બસ નથી આવતી બીઆરટીએસ. અરે તો કોઈ દિવસ અમદાવાદ આવતી બીઆરટીએસ માં, એટલે ખબર પડશે કે ડાયરેક્ટ નહીં આવે. અમે અમદાવાદ આવેલા જ નહીં, વાત કરો. ડાયરેક્ટ નહીં આવતી. હે, અમે અમદાવાદ આવેલા જ નહીં. એવું શું નહીં આવેલા હશો, પણ તમે બીઆરટીએસ માં થોડી આવેલા છો. મસ્જિદ દેખાય ના દેખાય. ઓકે, સો ફાઇનલી અમે મળી ગયા છે. હવે અમે જઈશું એથી કડી એન્ડ કડી જઈને પછી ત્યાં દર્શન કરી લઈશું અમે. તો સારા બસ છે, મંદિર બી પતી ગયો ડાયરેક્ટ. કંઈ વાંધો નહીં. હવે પેલા મંદિર જઈશું ભાઈ 4 વાગે. ઓકે. તો ગાઈસ, સો અમે દશામાના મંદિરે ગયા હતા એન્ડ દીપુએ અને અમે લોકો દર્શન કરી લીધા અહીંયા, અને નીચે બી દર્શન કરી લીધા છે. તો આ બ્લોગ તમે પહેલાં બી જોયો હશે. હું અહીંયા એક મંદિરે આવેલો છું અને અહીંયાનો બ્લોગ બનાવેલો બી છે દશામા મંદિરનો. સો તમને ફેરથી બતાવી દઉં. એન્ડ હા, અમે લોકો દર્શન કરી લીધા, અહીંયાથી નીચે જઈશું હવે. તો ગાઈસ, જો બિચારી ને મથી રહી પર્સમાં બધું. મગજ તો છે ભાઈ, તારા દિમાગ તો છે. ચલો અમે ફસાવતા તો નહીં કે છોકરી દિમાગ વગરની. ઓકે ગાઈસ, સો અમે અહીંયા મેલરીમાં મંદિર આવી ગયા છીએ એન્ડ 7 માળનું મંદિર છે. હું તમને ઉપર જઈને બતાવીશ. અને સીન એવો છે કે શું અહીંયા વ્યૂ છે, ભૂતે બનાવેલા છે કંઈક છે કે જે એક્સપ્લેન કર નહીં ખબર, નો આઈડિયા. તો ગાઈસ, મને જ્યાંથી સ્ટોરી આવે છે, એ સ્ટોરી એવી છે કે અહીંયા છે ને રાતોરાત મંદિર બને છે, પૂતળાઓએ બનાવેલું છે એવું કંઈક સ્ટોરી છે. બટ હવે મતલબ મંદિર છે, જેને બી બનાવ્યું કોઈ વાંધો નહીં. દીપુ તમે તેને બનાવ્યું. ઓકે, સો મંદિરની અંદર એન્ટર થઈશ અને તમને આખો અંદરથી નજારો બતાવીશ.
ગાઈસ મંદિર બહુ સારું છે, મતલબ સ્પેસ સારી છે અહીંયા, બહુ જગ્યા બી વધારે છે, પાછળ ગ્રાઉન્ડ બી સારું એવું છે અને અહીંયા બી જગ્યા બી સારી છે. રિનોવેશન ચાલુ છે. રિનોવેશન ચાલુ છે ને તે મંદિર બની રહ્યું છે ગાઈસ. સો તું આવેલી છે અહીંયા પહેલાં? હા, છે. શું કહેવાય, મસ્ત હતું ત્યારે, તો અત્યારે આરસનું નામ છે. ઓકે, સો આ જૂનું મંદિર છે, મતલબ જૂનું તો નથી, મતલબ આ જગ્યા જૂની લાગે છે, મને બી ખબર નહીં કંઈ, પણ સારું એવું છે. અને અહીંથી ઉપર જવાનું છે, સીડીઓમાંથી ઉપર જવાનું છે. ઓકે, સો અહીંયાથી સીડી ચાંદલાની માનતા માનતા હશે. આ ચાલની માનતા માને છે બધા. સો ગાઈસ અહીંથી ઉપર જવાનું છે અને બહુ 7 માળનું મંદિર છે. 7 માળનું છે ને? Yes. 7 માળનું મંદિર છે. બસ ઉપર જઈ રહ્યા છીએ કેમ કે ચડવું પડશે અને આજ તો મારું બેક પેન થઈ રહ્યું છે, કમર બી દુખાય છે, ખબર નહીં કેમ. 7 માળ ચડાવવાનું તો તમારી ભાભી મને ટેકો બી ચડાવ ઉપર. વ્યૂ મસ્ત ઉપર ને યાર, ઉપર બી સ્પીકર. પીક પાર્ટ્સ ઉપર યાર. સો ગાઈસ વ્યૂઝ બહુ મસ્ત છે અહીંયા, બી વ્યૂ સારો આવે છે, વ્યૂ કશો નહીં. અને આ જે દેખાય છે બોર્ડર, બધી મંદિરની બોર્ડર છે, પણ શું આજકાલ તો બધી બિલ્ડિંગો બની ગઈ છે બધી, એટલા માટે તો મંદિરની આખી બોર્ડરો છે બધી. આ બધી નીચે બી આખું મંદિર જ હતું. બાકી મેન મંદિર આવ્યું છે, અહીંયા આપણે દર્શન કરવાના છે. હા, ઓલી સાઈડ બી મસ્ત વ્યૂ છે, હાલ પબ્લિક છે એટલા માટે. અને બેઝિકલી અહીંયા કેવું છે કે અહીંયા બધા લોકો ચાંદલાની વાત બી રાખે છે, ચાંદલા કરવાની એમ. તો ચલો અંદર દર્શન કરી દઈએ આપણે. મંદિર દર્શન થઈ ગયા છે અમારા એન્ડ અમે જઈશું જમવા માટે. એન્ડ ભૂખ તો મને લાગી ને એને લાગી છે, તો કે તો અમુક લોકો તો ખાઈ ના આવે ઘરેથી, અમુક ભૂખ આવે. કંઈ નહીં બસ હવે જમવા જઈએ. એન્ડ હા, મંદિરે દર્શનમાં મંદિર જવાનું પતી ગયું. એન્ડ અહીંયા ખોડિયારમાં મંદિરે જવા આ તો છે સારી જગ્યા છે ફરવા માટેની, ફરીશું પણ એની પહેલાં પેટ પૂજા કરી લીધી. તો કેમનો બધું હું ક્યારનો ફરી હતો, મતલબ અમે પાછા ગયા ઓધ્યું કશું મળ્યું નહીં, બરાબર. તો ફાઇનલી અહીંયા હમણાં પૂજા ફાસ્ટ ફૂડ કરી છે, તો ત્યાં આવી ગયા. અને ત્યાં મારી પિઝા ખાવ તો પિઝા મંગાવ્યો છે, 2 બર્ગર ઓર્ડર કર્યા છે અને એક કરી છે ફ્રેન્ચ ફ્રાઈસ ઓર્ડર. બીજું કંઈ જોઈ છે તો પછી ખાઈ લઈશું. હા, તો હું દીધું હોય શું બરાબર. હા, છોકરાને આવડે તમે બંને આવ્યા છો અહીંયા, મસ્ત ઓર્ડર આપી દો, ઓર્ડર આવી જશે એટલે પછી ખાઈ લઈશું. હા, બેગામનો જો સ્નેપચેટવાળા છપરી લોકો, સ્નેપચેટના છપરી મહા છપરી. તો ગાઈસ હું સ્નેપ નહોતો વાપરતો, પણ આ બંદીમાં જે સ્નેપ વાપરતા તમારી ભાભી દેખો, આના લીધે માં સ્નેપ વાપરવા પડે. દેખો હું સ્નેપ બાકી વાપરતો છું ને, એ બધી છપરી વસ્તુઓ આ લીધે સ્ટેમ્પ આપવું પડે. દીપુ હું નહીં વાપરતો છપડી જેવું. આ શું હતું? એક મિનિટ, આ શું હતું એમ કે? અચ્છા, આ તો પેલું ઝુમકાવાળો હોય તો એ જ ને? ઓહો, હું બધા સ્ટેમ્પ વાપરતો ને, બધા બોલતો હતો આ બધું વપરાતું હોય, હા તે કરાતું હોય. અને બોલ આ બંદી મારો સ્ટેમ્પ પર ફોટા પાડા. હું આખા ઘરમાં ને આખા ઘરમાં બધા લડતો હતો બસ સ્ટેમ્પમાં ફોટા પાડવા માટે, અને બંદીમાં જે સ્ટેમ્પ પર ફોટા પાડા. બસ અમારો નાસ્તો આવી ગયો છે અને અમારો આજે સ્પેન્સ ફ્રાઈસ માય ફેવરેટ. બાકી બર્ગર મંગાવ્યું છે, પિઝા મંગાવ્યા છે. આ મસ્ત ખાઈ લઈશું તો ખાવાનું ચાલુ બી કરી નાખ્યા મેડમે, હું બી ખાઈ લઉં. ઓકે ગાઈસ, સો અમારું પતી ગયું ખાવાનું. બટ દેખો કચરો કેટલો બધો કર્યો નીચે, આ જો નીચે બી કેટલો કચરો કર્યો. બંને ખાતર નહીં આવડતું અને ખાતર નહીં આવડતું. બંને ગાંડા જેવા બંને બેસેલા, ખાતા આવડતું નહોતું, કચરો કેટલો કર્યો જો. આને કરે આને. ઓકે, સો અહીંયા મતલબ કલોલ તો પહોંચી ગયો છું. એટલે મારું પ્લાનિંગ એવું હતું કે આને ખાતું મળી લઈએ આપણે, પછી ઘરે જવાની ઈચ્છા હતી કે હું ઘરેને મૂકવા જઈશ, તો ઘરે મૂકીશ એમ. પણ પછી તમે ઈચ્છે કે અહીંયા મસ્ત ફોટા પાડીએ. આના તો તમને મારો અવાજ આવતો કે નહીં આવતો ખબર નહીં, કેમ કે બહુ ટ્રાફિક છે. બીજું કશું નહીં, હું દીપુને મૂકીને આવી ગયો ને ઘરે, બરાબર.